બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓના કારકિર્દી માટે મહત્વનું છે. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે એમને ડિસ્ટર્બ ના કરે, એમના પરીક્ષાના તૈયારીઓને નડતરરૂપ ન બને તે માટે પોલીસ પ્રોએક્ટિવ બનીને 2-3 ઇનિશિયેટિવ લીધી છે. એક તો આપણા ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામા છે, આના ચુસ્તપણે અમલ કરવા માટે દરેક થાણા અમલદારોને સૂચના આપી છે. તેના અંતર્ગત અત્યાર સુધી 15થી વધારે ક્રિમિનલ કેસો નોંધી જે ધ્વનિ પ્રદૂષણ કરતા, જાહેરનામાના ભંગ કરતા, મોડી રાત્રે સુધી ડીજે ચાલુ રાખતા આયોજકો સામે આપણે કાર્યવાહી પણ કરી છે. સાથે સાથે જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે આપણે ડીજેના સંચાલકો અને સાથે સાથે જે પાર્ટી પ્લોટ્સ, ઇવેન્ટ જે જગ્યાએ આયોજન થાય એવા સ્થળોએ આપણે મુલાકાત લઈ આયોજકો સાથે બેઠકનું પણ આયોજન કરીને એમને સ્પષ્ટ સૂચના આપી છે. જ્યારે પણ કાર્યક્રમો યોજવામાં આવે રાત્રે 10 વાગ્યા સુધી ડીજે બંધ કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને નડતર બને નહીં. સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આપણા ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામા અને આવા સિસ્ટમ જે રીતે વિદ્યાર્થીઓને, વરિષ્ઠ નાગરિકોને, પ્રેગ્નન્ટ સ્ત્રીઓને, નવજાત બાળકોને અને અન્યને પણ એડવર્સલી કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે તે અંગે એક સામાજિક જનજાગૃતિ ઊભા કરવા માટે આપણા પ્રયાસો પણ કરી રહ્યા છે. આ ત્રણે પ્રયાસોથી આપણે ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓ ઘટે, વિદ્યાર્થીઓના કારકિર્દી, એમના ભવિષ્ય સુંદર બને તે દિશામાં સમાજ પણ જાગૃત બનીને એમને મદદરૂપ થાય અને ડીજેના મિસયુઝ અને મોડી રાત્રે સુધી એમના જે પ્રવૃત્તિઓ ચાલે છે આ બંધ થાય તે માટે આપણે એક સેલિબ્રેશન વિથ રિસ્પોન્સિબિલિટી આ પ્રકારના એક અભિગમથી આપણે કામ કરી રહ્યા છીએ.